હા ચંદ્રેશભાઈ ને રવિન મોટા બટેટામાં લાગી ગયા છે રસોડે સારું ઉતારે છે. હા અહીંયા રાજન શું છે માઇકે શું આવે છે ખડકાવો વ્યવસ્થિત એક નંબર. તો વાંધો નહીં. આ છે ને દરબે ચટણી છે. હરકા પાડી દો ભાઈ ગયા પછી તમારા ઘોડે એને કઈનો દુખાવો થઈ જાય ભાઈ. અરે રેવા દો કિશનભાઈ, એની ઘોડે તમને કઈનો દુખાવો થઈ જાય પડીશો તો. ઓલો ભૂતરો ક્યાં ગયો? આવી રહ્યો જો. હા ભૂતરા તને અત્યારે તે ટાઈમ રૂ તને રેડી દસભાઈ તો ભૈયા પાડવાનું શરૂ કરો હાલો. એટલે હવે હકાભાઈ તમારે જવું જાઓ, ઘઉં ફેરવી નાખો. હવે ઘઉં ફેરવી નાખો, તમારે ફેરવો હોય તો જાઓ. દાસભાઈ નું પણ મોઢું બંધ ન હતી. ચાલુ ને ચાલુ હોય દાસભાઈ નું. પટ્ટીના મેથી નથી નથી બનાવવાનું દાસભાઈ, ખાલી પટ્ટીના હાલે. અહીંયા અત્યારે ગરમા ગરમ ઉનાળાના શું હોય ખાવાનું. પાનભાઈ જો ને પરિવારમાં ન ગણતા. આ નોલા દાઢી વાળા ભૂવા છે, ઈ ક્યાં ના ભૂવા છે? ઈ તો જીગાભાઈ નો પરિચય આપી દો. આ સંતોષભાઈ તોરી છે ભૂવા. ક્યાં માતાજી ભૂવા છો તમે? પતુભાઈ વાજ. અરે લકડા બાપા આમ કરો હાલો તો. હા વિજયભાઈ, ચંદ્રેશભાઈ, આ લાખાભાઈ ભૂવા છે. અહીંયા મારા પપ્પા આરામ કરી ગયા છે. તડકો લાગ્યો પપ્પા તો જો કિશોર બાપુ આવ્યો બરફ લઈ. જમણવાર ચાલુ છે ભાઈ જાવનો. કિશોર બાપુ અહીંયા સાઈઝ બાટે છે. સાઈઝ પીવી છે તારે? હા અત્યારે ભૂમિબેન છે. આ અમારા ભૂમિબેન છે, અમારા ભત્રીજી.
1 મિનિટ અહીંયા પાસે એ આવી જાય, અહીંયા જવું ન પડે. આવી ગયો ને બે આવે છે આમાં. આ અમારા ભાભી છે, મીના ભાભી. અહીંયા રાંદલ તેડેલા છે. રાંદલ માતાજી, જય રાંદલ માતાજી. અહીંયા અમારે મોટા બા બેટા છે. આવે છે ને આમાં જો અહીંયા અમારે ભાણભાઈ ને આ જો અમારે જો ઓટી વાત બે જો બાંધે છે. તારાબેન ના ભાભી નું શ્રીમત છે. હા મારો ફોન આવ્યો હતો પણ તમે ભેગા ન થયા મને. જરા ચાલો મિત્રો પછી મિલા. આ અમારા મધુ ભાભી એના ઘરનાનું શ્રીમત છે. કોઈ નહીં વિડીયોમાં આવ્યા ને તમે. હેઠો બે ની ભાઈ કઈ તું રખડવા આવ્યો છો? હે તું ક્યાં ગયો તો? ક્યાં આમ હે ક્યાં ગયો તો? ક્યાં ગયો તો તું? તો અહીંયા નથી, અહીં સંડાસ નથી, અમારે બાથરૂમ નથી, ત્યાં જ વહી જતો હતો તું? હે દાંત હું કાઢસ? હવે કઈ જવાનું છે કઈ સુરત તારે? હે તને કહું શું કે છે? હું કે દીપ પાવ બને વેદો કેટલી ઢેફલી ખાધી? આમ જો તાર મામી પૂછે છે. વેદો વેદો એ પછી જોવે ને આમ. આ એક તો લીંબોડી પડી, લીંબોડી પડી ગઈ ને તે અંદાજ છે ને લીંબુ પતાવી દીધા છે અમારે લીંબોડી માંથી. હલો એ વેદો હાલ આવડો લીંબુડી કાપીને કેલ કરાવતી હું. હાલો ઈ નડે ને ત્યાં થોડી હાલે. દીપાલી કપડા ધોવે છે. ઈ જ લઉં છું, ખબર છે મને, ખબર છે. જી એવા એમ ને તમે જમીન શ્રીમત માં જી એવા એમ ને? પાછા હતા એવા ને જૂના થઈ ગયા એમ ને તમે? સરસ લ્યો. કઈ આવ્યા હતી તમે? તાર વેદુ તાર જાવું જી જા અહીંયા જા. ઓય વેદાંત સંડા જી જા અહીંયા સંડા જા. વેદો ચાલો લીંબુડી કાપવાની છે. કાપી નાખવી ને વેદુ? ક્યાંથી કાપીશું આપણે? વાવે જોડે આપણે લીંબુડી કાઢી નાખી. એનું શું કરવું હે પરમ? હે ત્યાંથી કપાય તો થાય ને, નકા અહીંયા ક્યાંકથી સડવું જોઈએ. લીંબુડી રે લીંબુડી
બાય અહીંથી કાપી છે. હે એ મમ્મી કે છે જમરૂક પડી ગયું છે. યા કાંટા વેરા દીપરી હંધી ત્યાં લઈ જાઉં તો કાંટા વેરા આગો રે ને આને એક અખ નથી થતું. અહીંયા આડું દેવા રાખું છે આ ઢવડું એટલે આવે નહીં ઢોર. બસ શું છે બરા હવે લીંબુ તોડવા મળે. તગારું લઈ લે વેદન ઓલ ડોલમાં નાખી દે વીણી વીણી બધા લીંબુ નાખે પછી આપણે વેચવા જવા છો. લીંબુ નો ભાવ કેવા અત્યારે કા વેદન? પછી કાલ છે ને મામો પણ યાર્ડમાં વેલા વહી જાવું બે હરાજીમાં જાવું છે ને યાર્ડમાં આપણે લીંબુ વેચવા. જોજી આજ પાડે છે. હળદર માં નાખી દીધ ના હળદર વાળા પાણીમાં હવાર થાય પીરા થઈ નહીં થઈ જાય. એ પરવ ઓય પરવ શું છે ઈ સાઈડ ને અહીંથી લે અહીંયા લાઈક છે કાંટા. હાલી એ લઈ લે હાલી તોડી લે હતા ઈ તોડી લે ઓલા હા બધી અંતે તોડી લે. ખેશ તું દૂધ હા જો આ દૂધ ને ખા નહીં ને એટલે ન તૂટે તારી કીધે ખાવું પડે ભાઈ. ઈ ભલે રહ્યું પછી આપણે પાંદડા કાઢી નાખીશું એસોડ કઈશું હોય પર વેદું પેલા તું તોડી લે નક્કો પછી લઈ જાય. શરબત બનાવવું છે વેદું લીંબુનું વેચવાનો છે. હા તો હાલો વેચ્યા બીજું વેચવાના છે ભાઈ શરબત નથી બનાવવું. હાલે ડોલમાં નાખ દે જો હેઠા પડી ગયા. વેચવા જઈ વેચવા જઈ અહીંયા શું બોલવાનું? હાલો ઈમો ઈમો કેટલા કિલો વેચશું આપણે? હે હું કેસ બેન 10:30 હેલો હાલની રસોઈનો ટાઈમ થઈ ગયો છે અમારે ઘરે. મોડું થઈ ગયું છે. બપોરે હતું શ્રીમતમાં અમારે જમવાનું. શ્રીમત હતું મારા ભત્રીજાના હોવનું. તે અમે શ્રીમતમાં દેશમાં આવ્યા હતા તે આજ ત્યાં ગયા હતા કાદીપલી હા વેદુભાઈ ની એટલે આવ્યા છે. શ્રીમતમાં ગયા હતા ઈ બેન ને કાભણભાઈ કહી દે લાઈક શેર સબસ્ક્રાઇબ. હા એ તેલની બોટલ લીધી આ ક્યાંથી લીધી લાઈક મેલ દે. જો આમાં પરમ નું આવું હોય કામકાજ. કંકુ લીધું છે લ્યો કંકુ જલ્દી ગયું તોડ નાખ્યું જો
મમ્મી હવે પાછું ત્યાં મેલું છે તો સાફ કરતી હતી ને અરે ભગવાન આવો ને આવું જો અમાર પરમભાઈ છે ને જો આવા જ કામ કર્યા રાખે બેઠા બેઠો નવરો કામ વધારે છે પરમભાઈ કંકુ ડબ્બી આખી ઊંધી વાર દીધી આલે પરમ મને દે ને થોડીક ચીપડું દે ને ચીપડું ખાઈ પરમ આલે હાલો ચીપડું ખાવા લે આ લઈ લેજો શેનું શાક બનાવવાનું સારા સારા ગલકાનું શાક બનાવીને આપણે દીવાબત્તી કરી નાખા બસ વધુ હવે મેલી દે દીવાબત્તી થઈ ગયા છે ભાઈ વેદુભાઈ હાલો વેદુભાઈ મેલી દો લાય મેલ દઉં નંગના પરમ લે અહીં લઈ બે ઉપર મેલ દઉં પરમ લે નકર નીચે બે જાની તોડ નાખી ચાંદલો કરવાની કંકુ હો હા બીજું હું ઢોર્યું ચાંદલો બહુ તોફાન વધી ગયા છે અહીંયા આવીને હા મારા હામો રાખજો અહીંયા મારા હામો રાખ આમ મારા હામો રાખ બોલ હાલ હા આજ તો હું આવ્યો છો દેશમાં હું આવ્યો છો મામાને ઘેરે હું આવ્યો છો તું વેકેશન કરવા હા અને બીજું આપણે પરમ નું શું કરવાનું છે એટલે આવ્યા છીએ આપણે દેશમાં હા કેદી આપણે પરમ નો ટકો કરશું ગુરુવારે પરમ નો આપણે ટકો કરવાનો છે એટલે આપણે દેશમાં આવ્યા છીએ શું કરવાનું છે પરમ ના નિવેદ કરવાના શું હા અને બીજું હું ઓલું લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કે બા હું કે છે દાદા કે છે પણ તું કેમેરો બંધ કરી દેશો બાન દાદા ક્યાં ગયા તા આગળ આપણે બપોરે ગયા તા રાંદલમાં લોટા તેડ્યા તા ત્યાં ગયા તા ને બાન દાદા ચંદુ મામાની ઘરે ગયા તા ક્યાં ગયા તા જો ભાઈ જો ખુરશી ઊંધી નાખી જો ઊંધી નાખે છે જો અને વેકરો ફેંકે છે હા એને એવા તોફાન કરતા આવડે છે જો એ ખુરશી ને હક નહીં લેવા દે જો હવે ત્યાં જ વાર કાઢા રહી છે થઈ ગયું કે હવે આને 12 વર્ષ થઈ ગયા હવે તોડી નાખી હા એમ જ છે એટલે જ કહો એને એમ થયું કે હવે આને 12 વર્ષ થઈ ગયા પૂરા એટલે હવે આને તોડો હા તે બીજું કઈ તારે કઈ કહેવાનું છે વેદુ આપણી ચેનલમાં કઈ તારે બોલવાનું છે હવે ધીમે ધીમે બધું બોલીશ કે વેદુ હે વિડિયો ઉતારતા તું શીખે ને પછી ધીરે ધીરે હો શીખવાનો છે આપણે વિડિયો ઉતારતા અત્યારે નહીં કાલે હો પાછું આપણે તારે કીધું તારે કઈ ઉતારવાનું વિડિયો ખબર પરમભાઈ ના આપણે ટકો ને એવું કરતા હોય ને કરે ને મામાની તે તારે વિડિયો ઉતારવાનો છે ઉતારવાનો પરમનો હો હા સમજો ઈ કેવા આવ્યા પડશે ઊંધી નાખી એમ પપ્પા સરસ લ્યો હારું હાલો પછી મિલા છોકરો ખુરશી